આજે તો જમવામાં રીંગણનો ઓળો અને રોટલા છે અને એની સાથે આ ભરેલા મરચાં છે. તો ભરેલા મરચાં મેં કેવી રીતે બનાવ્યા છે ને એ હું તમને બતાવું છું. તો એના માટે અહીંયા 4 ચમચી ચણાનો લોટ કડાઈમાં નાખી દેવાનો અને કોરો એમ જ આપણે એને 5 થી 6 મિનિટ માટે શેકી લેવાનો. લોટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી અને એને ઠંડો થવા દેવાનો. તો અહીંયા મેં જે લીલા મરચાં લીધા છે ને એ બિલકુલ તીખા નથી હોતા અને એકદમ જાડી છાલના હોય છે. તો બસ એમાં એક કટ લગાવી લેવાની. તો લોટ આપણો અહીંયા ઠંડો થઈ ગયો છે તો એમાં ચપટી આપણે હળદર નાખવાની, ધાણા જીરું પાવડર, મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અજમા, તલ, ગરમ મસાલો અને 1 ચમચી ખાંડ અને અડધું લીંબુનો રસ નાખી દેવાનો. 2 થી 3 ચમચી તેલ નાખી દેવાનું. બધું સારી રીતે મિક્સ કરી અને આ મસાલો જે છે ને એ મરચાંની અંદર ભરી દેવાનો. મેં આમાં પાણી નથી નાખ્યું. અગર તમારા મરચાં નાના અને થોડા અલગ છે તો તેમાં તમે પાણી નાખી શકો, કેમ કે આ મરચાં જ્યારે ગરમ થશે ને ત્યારે આમાંથી બહુ જ બધું પાણી નીકળશે. એટલે મેં મસાલામાં પાણી જરા પણ નથી નાખ્યું અને ગેસ ચાલુ કરી દીધો છે. 3 થી 4 ચમચી તેલ નાખી દેવાનું અને 2 ચમચી પાણી નાખી એને ઢાંકી અને ચડવા દેવાના. ફરી એને આવી પ્રોસેસ તમારે 2 થી 3 વખત કરવાની છે. ફરી એમાં 2 ચમચી પાણી નાખી બધા મરચાં ફેરવી લેવાના અને ફરી એને ઢાંકી દેવાના. તો આવી રીતે મેં 3 વખત કર્યું છે અને વધેલો જે મસાલો હતો ને એ હવે આપણે એમાં નાખી દેવાનો છે. ફરી 2 ચમચી પાણી નાખી ઢાંકણું બંધ કરી અને ચડવા દેવાનું છે. આવી રીતે 2 થી 3 વખત કરવાનું. તો અહીંયા આપણા એકદમ મસ્ત ટેસ્ટી મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. તો મેં અહીંયા ઓળો અને બાજરીનો રોટલો પણ તૈયાર જ રાખ્યો છે. તો આજ રાતનું જમવાનું તમને કેવું લાગ્યું? અગર સારું લાગ્યું છે તો રેસીપી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો અહીંયા આપણું એકદમ મસ્ત દેશી ખાવાનું તૈયાર છે.